હવે વાત કરીશું નેપાળમાં વિદ્રોહ બાદ રાજકીય સંકટની। અરવલ્લી જિલ્લામાંથી પ્રવાસમાં ગયેલો એક પરિવાર નેપાળમાં ફસાયો છે। નેપાળના પોખરાની હોટલમાં હાલ પરિવાર સુરક્ષિત છે। જિલ્લા પંચાયતના સભ્ય પરિવાર સાથે નેપાળ પ્રવાસ ગયા હતા। બાળ વિકાસ સમિતિના ચેરમેન વીણાબેન ખરાડી પરિવાર સાથે નેપાળમાં ફસાયા છે। અરવલ્લી જિલ્લા કલેક્ટરના સતત પરિવાર સંપર્કમાં છે। ભારત અને ગુજરાત સરકારના પરિવારને સુરક્ષિત લાવવાના પ્રયાસો ચાલુ છે। આજુબાજુની 100 મીટરમાં પ્રદર્શનકારીઓ ફૂંકી મારી છે 6 હોટલ। નાજુક સ્થિતિને જોતા પરિવાર ચિંતિત છે અને સતત તેઓ તંત્રના સંપર્કમાં છે। બિહારના કાર ડ્રાઈવર સહિત 5 લોકો આ હોટલમાં ફસાયેલા છે। એક પરિવારના વીણાબેન ખરાડી, રામજીભાઈ ખરાડી, અંકિતભાઈ ખરાડી અને પ્રિયંકાબેન બોદર નેપાળમાં ફસાયા છે। તો જિલ્લા પંચાયતના સભ્ય પરિવાર સાથે નેપાળ પ્રવાસ પર ગયા હતા, પરંતુ હાલ જે નેપાળમાં તંગદિલી સર્જાઈ છે તેના વચ્ચે તે પરિવાર નેપાળમાં ફસાઈ ગયો છે। અરવલ્લી જિલ્લા કલેક્ટરના સતત સંપર્કમાં છે આ પરિવાર। તો પરિવારને ભારતમાં પરત લાવવા માટેના સરકાર દ્વારા સતત પ્રયાસો ચાલુ છે। તો આજુબાજુની 100 મીટરમાં જે 6 હોટલો હતી તે પ્રદર્શનકારીઓ દ્વારા ફૂંકી મારવામાં આવી છે। આપણી સાથે અંકિત ખરાડી લાઈવ જોડાઈ ગયા છે, જેઓ હાલ નેપાળમાં ફસાયેલા છે। જી અંકિતભાઈ, અત્યારે આપ કેટલા લોકો ફસાયેલા છો? શું પરિસ્થિતિ આજુબાજુ જોવા મળી રહી છે? આપ સુરક્ષિત જગ્યા પર છો કે કેમ? અમે હાલમાં પરિવાર સાથે 4 જણા આવેલા હતા અને સાથે એક ડ્રાઈવર છે જે બિહાર સ્ટેટના છે। અમે 5 જણા આવેલા હતા ને હાલમાં મુંબઈના અમે હોટલમાં છીએ જે પોખરામાં છે, લેક સાઈડ। આપે ગુજરાતમાં કોઈનો તો સંપર્ક કર્યો છે? આપની જે ત્યાં સ્થિતિ છે તે કોઈને વર્ણવી છે? ગુજરાતમાં બેઝિકલી દરેક લગભગ જિલ્લા કલેક્ટર ઓફિસમાંથી, પછી ગાંધીનગરથી ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી, પછી ઇન્ડિયન એમ્બેસી દિલ્હીથી અને પોખરા એમ્બેસી જે ઇન્ડિયન છે, ઇન્ડિયનની પોખરા એમ્બેસી છે ત્યાંથી પણ કોલ આવેલો છે। તો જનરલી એ લોકોએ હાલમાં તો ઇન્ફોર્મેશન કલેક્ટ કરેલી છે અને જ્યાં છો ત્યાં રહેવાની સલાહ આપી છે। જી બિલકુલ અંકિતભાઈ, હાલ તો આપ સુરક્ષિત છો, પરંતુ ત્યાંની વાત કરીએ નેપાળની, તો આજુબાજુ ત્યાં સ્થિતિ કેવી જોવા મળી રહી છે? આજના દિવસમાં તો લગભગ આર્મી કર્ફ્યુ છે, તો અહીંયા લગભગ ચહેલ પહેલ બિલકુલ 0 છે। બાકી અમારી લગભગ 50 મીટર દૂરની એક જે હોટલ છે તે સળગાવી દેવામાં આવી। પછી એની પાછળની જ અહીંયા લગભગ દેખાય છે જે આ હોટલ છે રેડ કલરની દેખાય છે, એ 50 થી 100 મીટરના અંતરમાં છે। 4 ફ્લોરની છે, પૂરી સળગાઈ દેવામાં આવી છે। એના પછી એક આ ઊંચી બિલ્ડિંગ દેખાય છે, લગભગ કાલે 7 થી 8 કલાક ત્યાં આગળ ગઈકાલે સળગતી હતી હોટલ। તો અરાઉન્ડના 1 કિલોમીટર એરિયામાં લગભગ 5 થી 6 પ્રોપર્ટી ગઈકાલે સળગાઈ દેવામાં આવી છે। જી બિલકુલ અંકિતભાઈ, આપના આજુબાજુના દ્રશ્ય જોયા તે પ્રમાણે અત્યારે તો હાલ કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। કોઈ પરિસ્થિતિ અત્યારે તમે જે હાલ હોટલમાં છો ત્યાં કેવી પરિસ્થિતિ છે? સેફ છે કે કેમ? હા, હાલમાં જે હોટલ છે તે બિલકુલ સેફ છે। એટલે હોટલનો ગેટ જનરલી બંધ છે અને બહારની પરિસ્થિતિમાં તો બિલકુલ કર્ફ્યુ જેવું છે। આ જે એરિયા છે પોખરા લેક વિસ્તાર કહેવાય છે। તો જનરલી તો બહુ ચહલ પહલ રહેતી હોય છે, પણ આજે કર્ફ્યુની સ્થિતિમાં આખો જ ખાલી છે। બોટિંગથી માંડીને બધું જે હોય પૂરેપૂરું ખાલી છે। અહીંયા પૂરેપૂરી કર્ફ્યુની પરિસ્થિતિ છે અને આર્મીએ લગભગ એરિયા કંટ્રોલમાં લીધેલો છે। તો તમને અહીંયા આ વિસ્તારમાં જરાય ચહેલ પહેલ દેખાતી નથી। જી બિલકુલ અંકિતભાઈ, આશા રાખીએ છીએ કે તમે સુરક્ષિત ગુજરાત પાછા ફરો। આપ અમારી સાથે TV13માં જોડાયા તે બદલ આપનો આભાર।
તો જે ગુજરાતનો પરિવાર નેપાળ પ્રવાસે ગયો હતો, અત્યારે હાલ જ્યારે નેપાળમાં તંગદિલી સર્જાઈ છે, કર્ફ્યુનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે, પ્રદર્શનકારીઓ પ્રદર્શન કરી રહ્યા છે, કેટલીક જગ્યા પર આગચંપી કરવામાં આવી છે, અત્યારે તંગદિલી ભર્યો માહોલ છે, ત્યારે ગુજરાતી પરિવાર ત્યાં ફસાયો હોવાની જાણકારી છે. તેઓ અત્યારે હાલ ગુજરાતમાં તમામ લોકોના સંપર્કમાં છે, તંત્રના સંપર્કમાં છે, તેઓને સુરક્ષિત પાછા લાવવાના તમામ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.